નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર અને આપણે પહોંચી ગયા છીએ સીધા જ વાડીએ। આજે કંઈ આપણે સોયાબીનમાં હજી હૈરું નથી ઉગી ને એક બે એ આપણે વાવવાની છે દાતાના મદદથી। તો વાવવા આવ્યા છે, બીજું તો કંઈ કામ નથી આપણે। બાકી લીલાડો જોવો આ બાજુ વાવેલો, ભેહું માટે વાવેલો ભાઈ લીલાડો, અને મસ્તનો લીલાડો થઈ ગયો જોવો તમે। બાકી અત્યારે આપણે મારા કાકાની બીજા કાકા છે શૈલા કાકા, એને ખેતરમાં અત્યારે મગફળીનું વાવેતર હાલે છે। જો હાલો હમણાં તમને પાછળ જઈને બતાવી કે કઈ રીતનું મગફળીનું વાવેતર થાય છે, અને ત્યાર પછી આપણે સોયાબીન વાવવાનું હોય વાવવા માંડશું દાતાના મદદથી। ચાલો પહેલાં મગફળી બતાવી કે કઈ રીતની વાવે છે। તો અત્યારે આપણે મગફળી વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે, એક બે ગોથા મારે લીધા છે અત્યારે આગળ, અને હવે અત્યારે મગફળીનું વાવેતર ચાલુ છે। અને આ મારા કાકાનું પડું છે એ છે, અને એમાં આપણે જીવીસ મગફળીનું વાવેતર કરે છે કાકા, અને એનો છોકરો જોવો તમે ભૌતિકભાઈ, આપણે તમે આગળ વિડીયોમાં કેકમાં જોયા છે, અને ના જોયા હોય તો તમે જોઈ લેજો। બાકી અત્યારે વાવેતર થાય છે મસ્ત મજાનું, જીવીસ મગફળી છે અને હાઈ ક્લાસ વાવેતર થતું જઈએ ખરખું। જો એના પપ્પા હાઈલા જાય છે ને ભૌતિકભાઈના, એટલે એ પાછળ હાઈલા જાય। બાકી એને તો શું ખબર પડે ભાઈ, એમાં મને નથી કહેતા કે ખેડૂતનો દીકરો હોય ને એ ખેડૂત ભેગો જ હોય, એટલે કે ખેડૂતના દીકરાને કંઈ પણ શીખવવું ના પડે, એ ઓટોમેટિક શીખી જ જાય। એટલે એના જેવું છે। જો એના પપ્પા હાઈલા જાય ને વાહે ચેક કરવા હાટું કે દાણા પડે છે હું, એવી રીતના ખેડૂતને વાહે તો રહેવું પડે હોય નહીં, એવી રીતના એને પાછળ જ એને ભેગો હાઈલો જાય છે એનો છોકરો જો। બાકી અત્યારે વરસાદ તો ક્યારનો વયો ગયો એટલે વાવેતર કરી નાખી, એટલે સારામાં સારું કહેવાય એવું વાવેતર થાય અટાણે। અત્યારે આપણે દાતાના મદદથી આપણે બે હૈરું વાવવાની હતી આ ખેતરે, એ બે હૈરું આપણે વાવી દીધી છે કમ્પ્લીટ। તમને બતાવું, જો તમને દેખાતી છે અવળી આ એક હૈર અને ઓલી બાજુ છે એ બીજી હૈર, આ બે હૈરું આપણે શેઠે પુગાડી દીધી છે કમ્પ્લીટ। પણ આમાં જો દાતાના મદદથી થોડીક વાંકા ચૂકી તો થાય જ, બાકી મસ્તની વવાઈ જાય એવો હૈર, એટલી તો હાલે, કાંઈ વાંધો નહીં। બે હૈરું નથી ઉગી એટલે વાવી દીધું। બાકી આ બાજુનું સોયાબીન તમે જો મસ્ત ઉગી ગયું। હાલો હવે ઓલા ખેતર બાજુ નીકળી જાઉં, એ બાજુ વાવવાનું કામ છે બાકી, એ બાજુ જઈને તમને બતાવશું। હાલો તો જઈ ત્યાર પછી આપણે બીજા ખેતરે બે હૈરું વાવવાની હતી, એટલે એ ખેતરેથી થઈને આપણે આ ખેતરે આવી ગયા આપણા ખેતરે, અને બે હૈરું કમ્પ્લીટ વાવી દીધી સોયાબીનની જેવું। બે હૈરું આપણે ઉગી નથી કારણ કે એમાં દાંડું ભરાઈ ગયું છે, એટલે ઉગી ના ગઈ સોયાબીન, એમાં ઉગી ના ગયું। અને આ બાજુ જો આપણે ઉપર આવી ગયા હતા, ઉપરના ખેતરમાં આપણે સોયાબીનનું વાવેતર કર્યું હતું, એમાં જો મસ્ત મજાનું નીકળી ગયું છે બહાર સોયાબીન, મસ્તની હૈરું દેખાવા માંડ્યો ભાઈ, જોવો પરપોટા નીકળ્યા, હૈરું દેખાવા માંડી ફર્સ્ટ ક્લાસ। આપણે બે પડામાં મસ્તીનું વાવેતર થઈ ગયું છે। અત્યારે રોંઢાનો સમય, એટલે આપણને લાગી ગઈ હતી સીધી ભૂખ, એટલે આપણે બેસી ગયા હતા સીધો નાસ્તો કરવા માટે। અને નાસ્તામાં આપણે જો આપણે ગાંઠિયા જેવી કંઈક વસ્તુ છે, ગાંઠિયા ને બધી મિક્સ છે, ચેવડો કહી શકાય આપણે। તો હાલો એ ચેવડો ખાઈ છીએ અત્યારે, તમારે કોઈને ખાવું હોય તો પહોંચી જાજો, આપણે કરી દઈ ચાલુ ખાવાનું। થઈ ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય આવું, અને અત્યારે સુરત દાદા ક્યારના ડૂબી ગયા છે, અને આજે આપણે થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે મિત્રો આપણે હજી ટેબલ પંખો હતો એ હમો કરવા માટે ગયા હતા, એટલે થોડુંક મોડું થઈ ગયું। બાકી વાતાવરણ જો અત્યારે મસ્ત મજાનું છે, ઠંડુ ઠંડુ, અને ઠંડો ઠંડો પવન પણ વાય છે। જો આ બાજુ આપણે રામ મંદિરે મસ્ત મજાનો પવન વાય છે, ઠંડો ઠંડો વાતાવરણ તમે જુઓ, વાદળા જેવું વાતાવરણ થઈ ગયું અત્યારે। સાંજનો સમય હાવ થઈ ગયો, હવે વરસાદ આવે કે ન આવે એ તો કંઈ ખબર નથી બાકી આપણને। બાકી આ બાજુ તમે જુઓ ચકલીઓનો અવાજ સાંભળો, આ બાજુ જો આ જે ઝાડવા છે એમાં ચકલીઓને બેસતી હશે એટલે અવાજ કરે અત્યારે ચી ચી ચી।
અટાણે વાતાવરણ બદલાઈ ગયું છે, વાદળા થઈ ગયા. હવે વરસાદ આવે તો એ સારું કહેવાય. જો કે આવશે તો નહીં, બાકી આવે તો સારું જ કહેવાય આપણા માટે જ. અને મારા કાકાએ એની આજે મગફળીનું વાવેતર કરી નાખ્યું હતું અને જીવીસ મગફળીનું વાવેતર કર્યું હતું. એની આપણે સોયાબીન મસ્ત મજાનું ઉગી ગયું છે, દેખાવા માંડ્યું છે સામે. અને કાલે હવે શું કામ નીકળે આવે તો કાલે એ તો ખબર પડશે. તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો. ચાલો મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.